હાય ગાઈસ, વેલકમ ટુ સ્કલ્સ કિચન. આજે બનાવીશું આપણે હરિયાળી સાબુદાણા ખીચડી. તેના માટે તેલ, મીડિયમ સાઇઝનું બટેકું, 3 થી 4 ચમચી શેકેલા સિંગદાણાનો ભૂક્કો, મીઠું, મીઠાના લીમડાના પાન, ફુદીનો, અડધો ઇંચ આદુનો ટુકડો, 2 તીખા મરચાં, 1 ચમચી જીરું, લીંબુ, લીલા ધાણા અને 3 થી 4 કલાક પલાળીને રાખેલા સાબુદાણા. સૌ પ્રથમ પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ નાખીશું. ત્યારબાદ 1 ચમચી જીરું નાખીશું. જીરું હવે કતળાઈ ગયું છે. મીઠા લીમડાના પાન નાખીશું. બટેકા નાખીશું. મિક્સ કરી દઈશું. 2 થી 3 મિનિટ સાતળી લઈશું. ઢાંકીને 3 થી 4 મિનિટ થવા દઈશું. હવે આપણે ગ્રીન પેસ્ટ બનાવી દઈશું. લીલા ધાણા, પુદીનો, 2 તીખા મરચાં, અડધો ઇંચ આદુનો ટુકડો, જીરું, લીંબુનો રસ. ગ્રીન પેસ્ટ આપણી તૈયાર છે. હવે આપણે બટેકા ચેક કરી લઈશું. બટેકા આપણા થઈ ગયા છે. 5 ચમચી હળદર નાખીશું. પલાળીને રાખેલા સાબુદાણા નાખીશું. મિક્સ કરી દઈશું. તૈયાર મેં કરેલી ગ્રીન પેસ્ટ નાખી દઈશું. સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું. મિનિટ થવા દઈશું. સાબુદાણા હવે થઈ ગયા છે. સિંગદાણા ભૂક્કો નાખીશું. મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણે હરિયાળી સાબુદાણા ખીચડી.